નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। ગુજરાત ઉપર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હવામાન વિભાગ મુજબ આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 14 ઇંચ અને કપરાડામાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે। જલાલપુરની વાત કરીએ તો 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। જળ સંગ્રહની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40% ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઈ એલર્ટ અને 4 ડેમ એલર્ટ મોડ પર છે। તો ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમજ કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાતા રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ મારફતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। તો બેઠકમાં સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા।